વડોદરા મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભા તોફાની બની હતી. સભાની વાત કરીએ તો સભાની શરૂઆતમાં જ ભાજપના ધારાસભ્ય કેયુર રોકડિયાએ જીએસટીમાં જે ઘટાડો થયો છે તેને લઈને આભાર વિધિ શરૂ કરી હતી. અને તેઓ જ્યારે બોલવાનું શરૂ કરે છે ત્યારે જ કોંગ્રેસના કોર્પોરેટરો એ મેયર પાસેની વ્હીલમાં ધસી આવે છે અને ઉગ્ર વિરોધ કરે છે. કોંગ્રેસના કોર્પોરેટરોનો આરોપ છે કે વડોદરામાં ઘણી સમસ્યા છે, ફાયર સેફ્ટીના સાધનોમાં એ મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ તેઓ લગાડી રહ્યા છે. આ ઉપરાંત વિશ્વામિત્રી પ્રોજેક્ટની વાત કરીએ કે રોડ રસ્તાની વાત કરીએ, કોંગ્રેસ કોર્પોરેટરોનો આરોપ છે કે શહેરમાં રોડ રસ્તાના ઠેકાણા નથી, રોડ રસ્તા કોર્પોરેશન પાલિકા સરખા બનાવી નથી શકતી, અને બીજી તરફ મોટા તાઇફાઓ કરે છે. અને સ્મશાનની વાત હોય તો સ્મશાનના લાકડા એ સ્મશાનમાં આવતા લાકડાને પણ ભારતીય જનતા પાર્ટી છોડતી નથી અને તેના લાકડા પણ બારોબાર વહીવટ થઈ જતા હોવાનો આરોપ સાથે આ સભામાં ભયંકર હોબાળો કર્યો હતો. અને કોંગ્રેસના હોબાળાને જોતાં જ આ સભા 15 મિનિટમાં, માત્ર ચર્ચા થયા વગર 15 મિનિટમાં જ આ સામાન્ય સભા મુલતવી રાખવાની ફરજ પડી હતી. મેયરે ચર્ચા કર્યા વગર જ એ એજન્ડાના જે કામો હતા એ તમામ મંજૂર કરી દીધા છે અને સભા એની સમાપ્તિની ઘોષણા કરી દીધી છે. સભાની સમાપ્તિ થતાં એ કોંગ્રેસના કોર્પોરેટરો આકરા પાણીએ થયા છે અને કોર્પોરેશન પર આરોપ લગાડતા શું કહ્યું તે સાંભળીએ. આ લોકશાહીનું હનન છે. વર્તમાન પત્ર અને મીડિયા તમે નરી આંખે જોઈ રહ્યા છો કે જે પ્રસ્તાવ લઈને આવ્યા એ અહીંનો ના હોય એ ત્યાંનો હોય, વિધાનસભાનો. અહીંયા અમને નહીં બોલવા દેવાનું. જે એમના જે ખાડા પડ્યા છે, જે 400 ફરિયાદ ડ્રેનેજની આવે છે, પાણીની આવે છે, લાઇટ નહીં ચાલતી, ગરબાનું આયોજન કરે છે, નિમંત્રણ આપે છે અને ત્યાં પોલીસ મુકાઈ દે છે, આ તમામ બાબતો જે ઉજાગર થવાની હતી, જે સીટી વગાડવામાં ભ્રષ્ટાચાર કર્યું છે, શમશાન આપી દીધું છે, આ તમામ બાબતો, રોડની અંદર લોકો ચાલી શકતા નથી અને હેલ્મેટનો કાયદો લઈ આવ્યા છે, આ બધી બાબતોનો જે અમે અમારા સભાસદો ઉજાગર કરવાના હતા એ જે વાત છે એ સાંભળવી નથી. કારણ કે એમની પોલો બધી બહાર ખુલ્લી થવાની હતી. એટલા માટે પોલ સરકારને અમે ઉજાગર કરવાના હતા. એટલે એમને ઢાંકી દેવા માટે આ એક ષડયંત્ર કે વિરોધ પક્ષ ના બોલે. અને મેયર તો કઠપુતળી છે, એને તો જેટલું બતાડે એટલું જ કરવાની છે. નીચેથી ઇશારો થયો એટલે એમને સભા મુલતવી કરી દીધી. આ લોકશાહીનો ખૂન છે, લોકશાહીની દબાવવાની જે એમની તાકાત છે અને વોટ ચોર ગદ્દી છોડવા તેવા એમની હાલત છે. એટલા માટે આ બધા કાવતરા ઘડી રહ્યા છે. લેકિન અમે ચૂપ બેસવાના નથી. અમે આંદોલન ચાલુ કરીશું. અમે ગભરાતા નથી. આંદોલનના ભાગરૂપે અમારા પ્રમુખ ઉપર કેસ કરી દીધું, પણ સાંભળવાની તાકાત નથી. અમે એટલું જ કહીએ છીએ કે લોકશાહીની અંદર લોકશાહી જીવત રહેવી જોઈએ. બાબા સાહેબ આંબેડકરનું સંવિધાન બચાવવું જોઈએ અને એમને જે તાકાત આપી છે બોલવાની, એ તાકાત દબાવવાની જે કોશિશ કરી રહ્યા છે આ ચંદ લોકો, તે અમે દબાવવાના નથી. એના જે લોકશાહીના ડબ છે એના લીધે અમે લડતા રહીશું. અને એક દિવસ તો એવો આવશે જ્યારે એમને મુંહ ખાઈને નીચે પડવું પડશે. બીજી સભાની અંદર આવતા પહેલા અમે બહુ આંદોલન કરીશું. લોકોની વચ્ચે જઈશું, લોકોની સામે સભા કરીશું. અમારા 7 સભાસદ જશું અને લોકોને સાચી હકીકત બતાવીશું કે આ વોટ ચોર ગદ્દી છોડ લોકો છે જે અમને દબાવવાની કોશિશ કરી રહ્યા છે. અમારા ઠરાવ 4 તારીખે ઠરાવ આપ્યો, દરખાસ્ત મૂકી છે. એ દરખાસ્તની અંદર અમે લખ્યું છે કે ભાઈ આ જે ભ્રષ્ટાચારો થયા છે, જેમ કે શમશાનની અંદર મૃતક મરેલા માણસને બી નથી છોડતા, આવી તો આ લોકો બેઠેલા છે. સિટી 50-100 રૂપિયાની મળતી સિટીને 3200 રૂપિયામાં આપતા હોય, ત્યારે આ લોકો જયારે સ્ટેન્ડિંગ કમિટીમાં બેસે છે ત્યારે શું જુએ છે? નથી જોતા. તો સ્ટેન્ડિંગ કમિટીને બરખાસ્ત કરો એવી અમારી દરખાસ્ત છે. આ કેવો રોકડિયા એ જ બોલો બોલો ને, એને જ બહુ લાગણી છે. ભ્રષ્ટાચાર દબાવવાનો નેતા લાગે છે મને. તો દબાવવાની કોશિશ કરી રહ્યા છે. હવે સિસોડી 15 રૂપિયાની 3200. કોંગ્રેસનો આરોપ છે કે શહેરમાં ઢગલાબંધ સમસ્યા છે, પરંતુ આ સમસ્યાનું કોઈ સમાધાન થતું નથી અને જે અવાજ ઉપાડે તેની સામે જ તેમને હેરાનગતિ કરવામાં આવે છે, તેમની સામે ફરિયાદ નોંધવામાં આવે છે. કોંગ્રેસના પ્રમુખ સામે પણ ફરિયાદ નોંધાઈ હોવાની વાત એ ચંદ્રકાંત શ્રીવાસ્તવ કરી રહ્યા છે અને તેમનો આરોપ છે કે જે કોઈ બોલે તેને બોલવા દેવામાં નથી આવતા અને કોર્પોરેશનના ભ્રષ્ટ
અધિકારીઓ તંત્ર દ્વારા પોતાની રીતના જ તમામ કામો મંજૂર કરી દેવામાં આવે છે. ત્યારે તેમણે કીધું છે કે જો તેમની વાત નહીં સાંભળવામાં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે. વડોદરા કોર્પોરેશનની વાત કરીએ તો વડોદરા કોર્પોરેશન શરૂઆતથી જ ઘણા સમય પહેલાંથી જ તે ભ્રષ્ટાચાર તરીકે તેમની છાપ પડેલી છે કે વડોદરાનું તંત્ર ભ્રષ્ટ છે તેવો લોકો આરોપ લગાડી રહ્યા છે. કોંગ્રેસ આરોપ લગાડી રહી છે કે વડોદરામાં કોઈ કામો નથી થતા, કોઈ નેતા મજબૂત નથી વડોદરામાં, તેના લીધે કોઈ અવાજ ઉઠાવવાવાળું નથી અને તેના જ કારણે વારંવાર સમસ્યાઓ થતી હોય છે. વધુ વરસાદમાં શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થઈ જતું હોય છે. માત્ર 4 થી 5 ઇંચ વરસાદમાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા થઈ જતી હોય છે. ત્યારે જ વિશ્વામિત્રી પ્રોજેક્ટ પાલિકા દ્વારા હાથ ધરાયો છે, જેમાં વિશ્વામિત્રીને ઊંડી કરવાની કામગીરીથી લઈને તેમને પહોળી કરવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. તેને લઈને પણ કોંગ્રેસે આરોપ લગાડ્યો છે કે માત્ર 5% કામ થયું છે અને તંત્ર અને સરકાર જસ ખાટવા માટે તૈયાર થઈ જતી હોય છે. બીજી તરફ જનતાના કોઈ કામ થતા નથી, જનતાના ટેક્સના પૈસે સભાઓ પણ ચાલતી નથી અને સભાઓ મુલતવી રાખી દેવામાં આવે છે અને પોતાની રીતના જ તમામ કામોને મંજૂરી આપી દેવામાં આવે છે. જે એજન્ડા નક્કી કરવામાં આવે છે તે એજન્ડા ઉપર પણ ચર્ચા થતી નથી તેવો કોંગ્રેસનો આરોપ છે. કોંગ્રેસે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. જોઈએ ભવિષ્યમાં શું થાય અને વડોદરા કોંગ્રેસ કેટલી મજબૂતાઈથી લોકોના પ્રશ્નો મુદ્દે રજૂઆત કરે છે, આંદોલન કરે છે કે શું કરે છે તે જોવાનું રહ્યું. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે જોડાયેલા રહો ગુજરાત તક સાથે. ધન્યવાદ.